પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય બાબુભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ચેતનાબેન, ઉપસ્થિત બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ગામના જુદી જુદી સામાજિક સંસ્થાઓ, જુદા જુદા સમાજના પ્રતિનિધિઓ અને અહીંયા સુધી તમે જે પ્રેમથી આવકાર આપ્યો એવા સૌ પોરબંદરના નગરજનો, મને ખૂબ આનંદ અને ગૌરવ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તમે મને 2024ની અંદર રેકોર્ડ બ્રેક લીડ 1 લાખ અને લગભગ 17,000 જેટલા મતથી વિજયી બનાવી અને વિધાનસભામાં મોકલો. સાથે સાથે જે તે વખતે જે સંસદનું સામાન્ય ચૂંટણી હતી એમાં પણ આપણા ઉમેદવાર ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને સંસદના ઉમેદવાર તરીકે પણ એમને ત્યાં કેન્દ્રમાં મોકલા અને એને કારણે અહીંયા જે બહુમતી મળી આખા દેશમાં, એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં બની અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ, જે અત્યારે વૈશ્વિક નેતા બની ચૂક્યા છે, જેને જે કહેવું હોય કે, પણ એમની નેતૃત્વની અંદર હમણાં જ IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકના જે આગેવાનો આવ્યા હતા, એણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા છે એ દુનિયાની અંદર નમૂનેદાર અર્થવ્યવસ્થા બની ચૂકી છે. એનું કોઈ કારણ હોય તો આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની નેતૃત્વ છે. અને ત્યાં પણ આપણા ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને કેન્દ્રમાં મહત્વના વિભાગો સાથે એમને પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. અહીંયા હું વારંવાર કહ્યું છે એ પ્રમાણે આ સરકાર એવી છે કે કોઈ દિવસ એ કહેતી નથી કે અમારી પાસે નાણાકીય જોગવાઈ નથી એટલે તમારું કામ નથી. આ 1 વર્ષની અંદર પોરબંદરને જે 5મા ગિયરમાં લઈ જવાનું હતું એ લઈ જવાનું કામ આપણે એની શરૂઆત આ 1 વર્ષની અંદર કરી ચૂક્યા છે. હવે કામોને બધાને આગળ વધારવાના છે. આ જે 1,17,000 જેટલા લીડ મળી એ કોઈ મારા એકલાનું ગજુ નહોતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પોરબંદરની જનતાનો જે પ્રેમ હતો અને જે એકતા હતી એને કારણે આ શક્ય બન્યું હતું. જ્યાં કોઈને કોઈ રાજકીય પક્ષ હોય કે કોઈ પરિવારો નાના ભેટા મતભેદો ચાલ્યા રાખતો, પોરબંદરનું આખા ગુજરાતની અંદર યુનિટ એવું છે કે જે એક સમ થઈને ચાલે છે. એની નોંધ રાષ્ટ્રીય લેવલથી માંડીને રાજ્ય લેવલે પણ બધાને લીધી છે. એનું કારણ એ છે કે આપણા નેતૃત્વની અંદર એક સમજદારી છે અને દિવાલ પછી શું છે એ જોવા માટેની એની પાસે નિષ્ઠા પણ છે. ગઈકાલે શપથવિધિ થઈ, અહીંયા ઘણા લોકોને આવવાનો, પણ ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે કે કોઈ એમ માનીને બેઠું હોય કે મારો વારો આવી જ જશે, તો એવું હોતું નથી. એટલે મેં બધાને એમ કહ્યું હતું કે ભાઈ હજી કોઈ નક્કી નથી, એટલે તમે કોઈ ધક્કો ના ખાતા. છતાં પણ જે મિત્રો એમ હતું કે ભાઈ કાંઈ વાંધો નહીં, આપણા પ્રતિનિધિ નહીં હોય તો ભારતીય જનતા પાર્ટીના તો મંત્રીશ્રીઓ શપથ લેવાના છે એ માનીને કેટલાક લોકો, કેટલાક મિત્રો તો ગઈકાલે આવ્યા હતા. મને 9:30 વાગે લગભગ 9:53 કહેવામાં આવ્યું કે તમારે શપથ લેવાનો છે. અને એ પ્રસંગે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હાજર હતા અને અહીંયા લગભગ 11:30 પછી શપથવિધિ શરૂ થઈ અને બધાએ બાકીનું નિહાળ્યું. અહીંયા મંત્રીમંડળમાં સ્થાન આપવા માટે હું દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો આભાર માનું છું. કેન્દ્રીય નેતા અને આપણા સૌના રાહબર એવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાહેબનો આભાર માનું છું. અહીંયા ગુજરાતની અંદર જે નેતૃત્વ છે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે આપણા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ હોય કે પછી આપણા પૂર્વ અધ્યક્ષ
અને કેબિનેટ મંત્રી સી આર પાટીલજી હોય, આ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને પોરબંદરનું સદભાગ્ય છે કે આપણને કેન્દ્રીય મંત્રી અને સ્ટેટના મંત્રી બંને અહીંયા મળ્યા છે અહીંયા. અને એમાં જેને ઈર્ષા કરવી હોય ભલે કરે, પણ આ બધું થતું હોય ત્યારે એ પોરબંદરનું જ કલ્યાણ થવાનું છે, ગુજરાતનું જ કલ્યાણ થવાનું. ગુજરાત સદભાગી છે કે આજે દેશની અંદર પહેલા નંબર અને બીજા નંબરનું સ્થાન બંને આપણા ગુજરાતીઓ, જેના માટે હવે ગુજરાતીઓ ન કહી શકાય, પણ ગુજરાતમાં જન્મ લેનારા નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બંને સંભાળે છે. અને સાથે સાથે કેન્દ્રની અંદર ડૉક્ટર મનસુખભાઈ હોય કે બીજા મંત્રી હોય, એ સી આર પાટીલ આ બધા જ કેન્દ્રની અંદર નેતૃત્વ કરે છે. ત્યારે મને જે વિભાગો મળ્યા છે એ રાજ્યના વિકાસ માટે અને પોરબંદરના વિકાસ માટે ખૂબ ઉપયોગી પુરવાર થવાના છે. અને રાજ્યની અંદર જેટલું સારું થઈ શકશે એટલું બધા સાથે મળીને કરીશું. અહીંયા ફરીથી ભારતીય જનતા પાર્ટીના સમગ્ર નેતૃત્વનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું અને પોરબંદરના સૌ નગરજનોનો પણ આભાર માનું છું. દિવાળી પછી જ્યારે આપણા સંસદ સભ્ય ડૉક્ટર મનસુખભાઈને અનુકૂળ હશે, બધાને અનુકૂળ હશે, ત્યારે સ્નેહ મિલનના રૂપમાં આપણે બધા જ સાથે મળીશું. અને એ વખતે ફરીથી બધા જ આગેવાનો જે કાર્યકરો આજે આવ્યા છે એમની સાથે આપણે નવા વર્ષની પણ આપણે શુભેચ્છાની આપલે કરીશું. આજે ધનતેરસનો દિવસ છે અને એ વખતે અહીંયા બધાને એડવાન્સમાં દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું અને ધનતેરસની પણ શુભકામના પાઠવું છું. બધાને વેપાર ધંધાની અંદર ખૂબ ઉત્કૃષ્ટ વૃદ્ધિ થાય. આપણા ખેડૂત ભાઈઓની છે એ પણ ખૂબ સારું વર્ષ આ વખતે ગયું છે. કુદરતે ખૂબ મહેરબાની કરી છે. અને અહીંયા ફરીથી અહીંયા પોરબંદરને આપણે બધા જ સાથે મળીને આગળ વધારીએ. કોઈ અભિમાન નથી કરતો, પરંતુ એટલું જરૂર કહીશ કે જો આ વખતે આપણે વગર વધારી ન શક્યા તો પાછું આવો મોકો ક્યારેય આવવાનો નથી. એટલે એમાં વિશ્વાસ રાખજો. પણ બધાને એટલું જ કહું છું કે જે લોકો ઈર્ષાખોરો હોય એને કહેવાનું કે જમીનની અંદર બીજ વાવીએ તો બીજને બહાર નીકળતા પણ 2-3 દિવસ થતા હોય છે અને એના પછી એને પાક ઉતારતા 4-5 મહિના જતા હોય છે. એટલે અહીંયા બીજ વવાઈ ચૂક્યું છે અને આપણે એ બીજના ફળ 2 કે 3 વર્ષની અંદર આપણે જરૂરથી ધરતી ઉપર સપાટી ઉપર લઈ આવી શકીશું. અહીંયાથી ફરી પાછા સૌ વડીલોનો આભાર માનું છું, યુવાન મિત્રોનો આભાર માનું છું, મારી બહેનોનો આભાર માનું છું અને આપણે સૌ વારંવાર મળતા રહેશું એવી અપેક્ષા સાથે ફરીથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. ભારત માતા કી જય. અર્જુનભાઈને